રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષકના વિદાય પ્રસંગે શાળાના ભૂલકાઓ સહિત ગામ હિબકે ચડ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ફેરબદલી થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો। વીરપુર પ્રાથમિક શાળા ખાતે વિદાય લઈ રહેલા શિક્ષિકા બેન રાવલ આરતીબેન ભાનુપ્રસાદના વિદાય અને ભાવ દર્શન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત ગ્રામજનો વિદાય પ્રસંગે જોડાયા હતા। શાળામાં બહેનની उत्कृष्ट कामगीरी અને શૈક્ષણિક કાર્ય તેમજ ગ્રામજનો પ્રત્યે એક અલગ જ સંબંધ ધરાવનાર શિક્ષિકા જ્યારે વિદાય પ્રસંગ હોય ત્યારે સમસ્ત ગ્રામજનોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। વીરપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે છેલ્લા 17 વર્ષથી ફરજ બજાવતા આરતીબેનને જિલ્લા ફેરબદલી થતા વીરપુર પ્રાથમિક શાળાના પટાગઢમાં વિદાય પ્રસંગ યોજાયો। જે વિદાય પ્રસંગે શાળાના બાળકો ચોધારા સુધી રડી પડ્યા હતા। જ્યારે શાળાના બાળકો નાના ભૂલકાઓ બેન વિદાય લેતા વિદ્યાર્થીઓની આંખો રડી પડતા બે ઘડી વાતાવરણ પ્રેમમય બન્યું હતું। તેમજ શાળાના કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો શિક્ષકો પણ હિબકે ચડ્યા હતા। જે દ્રશ્ય જોઈ વિદાય લઈ રહેલા શિક્ષિકા આરતીબેન પણ ભાવુક જોવા મળ્યા હતા। આમ વીરપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગે આરતીબેન કે જેઓની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ઉપસ્થિત સૌ કોઈ શાળાના બાળકો શિક્ષકો અને ગ્રામજનોની આંખો ભાવુક જોવા મળી હતી। શાળામાં વિદાય લઈ રહેલ શિક્ષિકાનો આભાર વ્યક્ત કરવા શાળાના બાળકો ગ્રામજનો શાળાનો સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોએ દરેકે પોતપોતાની રીતે નાના મોટી ભેટ આપી હતી અને તેમનું સન્માન કર્યું હતું। વીરપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાય પ્રસંગ અંતર્ગત પાટણ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના મંત્રી, રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, બીઆરસી, સાતલપુર તાલુકા પંચાયત સદસ્ય સહિત તલાટી કમ મંત્રી, સરપંચ, શાળાના આચાર્ય હિરલબેન આહિર, શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। વીરપુર પ્રાથમિક શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી હતી, પણ હવે મારા વતનમાં જિલ્લા ફેરબદલી થતાં હું અમદાવાદ જઈ રહી છું અને આ શાળાના શિક્ષણના ગામ લોકોએ, સ્ટાફ મિત્રોએ મને ખૂબ જ મદદ કરી અને જિલ્લા ફેરબદલી થતાં હું મારા વતનમાં જઈ રહી છું અને આ શાળાએ મને ખૂબ જ સહયોગ આપ્યો છે। આપ કયું ધોરણ લેતા અહીંયા? હું ધોરણ 4થું 5મું અહીંયા ભણાવતી હતી। કેટલા વર્ષથી ફરજ બજાવતા હતા? હું અહીંયા 17 વર્ષથી નોકરી કરું છું। આજે વિદાય સમારંભ તમારો છે અને શાળા છોડીને જઈ રહ્યા છો, તો આપ વિદ્યાર્થીઓને શું કહેવા માગશો? હું શાળા છોડીને જઈ રહી છું, પણ વિદ્યાર્થીઓને એટલું જ કહી રહી છું કે આ શિક્ષણની જે દીપ પ્રગટાયેલી છે એ અખંડ રહેવી જોઈએ અને તમે લોકો જે મહેનત કરો છો આનાથી પણ આગળ વધારે કરો। એ મારા માટે ખૂબ મોટી ગિફ્ટ જ છે તમારી આપેલી। તમે આગળ વધશો એ જ મારા માટે જરૂરી છે અને એનાથી મને અઢળક આનંદ મળશે। આપનું નામ? મારું નામ રાવલ આરતીબેન ભાનુપ્રસાદ છે। વીરપુરમાં ફરજ બજાવતી હતી અને મારી જિલ્લા ફેરબદલી થઈ છે। રાધનપુર તાલુકાની વીરપુર પ્રાથમિક શાળામાં રાવલ આરતીબેનને વિદાય થવાથી તેઓ છે એ આ શાળાની અંદર 2008ની અંદર અહીં નિમણૂક થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં એમની બદલી થવાથી તેઓનો આજે છે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમારા રાધનપુર તાલુકાના શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને સંઘના હોદ્દેદારો તથા સીઆરસી તેમજ સાતલપુર તાલુકાના બીઆરસી અને શિક્ષક સંઘના હોદ્દેદાર તથા સમગ્ર ક્લસ્ટર કમાલપુરના સીઆરસી કોઓર્ડિનેટર અને સમગ્ર ક્લસ્ટરના તમામ પેટા શાળાના આચાર્ય અને શિક્ષકોએ છે એ બહોળી સંખ્યામાં હાજરી આપી અને બેન છે એ જ્યારે વાસણા પ્રાથમિક શાળાની અંદર અમદાવાદ જિલ્લામાં જઈ રહ્યા છે ત્યારે એ ખૂબ ત્યાં અહીં આ શાળાની અંદર જેવી જ એમને ફરજ બજાવી ત્યાં પણ એવા જ ફરજનિષ્ઠ રહી અને પોતે છે ત્યાં ફરજ બજાવે અને પોતે છે એ ફરજની અંદર ખૂબ નિષ્ઠા દાખવે તેવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું નામ ને હોદ્દો? મારું નામ ઠાકોર જયરામભાઈ, સીઆરસી કોઓર્ડિનેટર રાધનપુર 1। મારી કમાલપુર ક્લસ્ટરની શાળા એવી નાની શાળા વીરપુર શાળામાંથી આરતીબેન રાવલ આજે 17 વર્ષ જેવી એમની નોકરી કરી અને અહીંથી ભાવપૂર્ણ વિદાય લઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ગામ, સમગ્ર શિક્ષણ જગત તાલુકા આજે બેનની વિદાયથી ભાવવિભોર બન્યું છે।
બેનનો નાતો અમારા ક્લસ્ટરના CRC તરીકે મારા શાળાના શિક્ષકોનો સાથે ગ્રામજનોનો ખૂબ વિશેષ નાતો રહ્યો છે. બેનને આ તબક્કે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ. તેમનું આયુષ્ય આવનાવ નિરોગી રહે અને કામ કરવાની શક્તિ પ્રભુ એમને ખૂબ આપે એવી જ શુભેચ્છાઓ સાથે ભરતભાઈ નાવદા, CRC કોઓર્ડિનેટર, કમાલપુર. આજે વીરપુર શાળામાં ઉપશિક્ષક શ્રી આરતીબેન ભાનુપ્રસાદ રાવલનો વિદાય સમારંભ યોજાયો. બેન ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ હતા અને શાળાને એમની વિદાયથી પૂરી ના શકાય એવી ખોટ પડી છે અને બેનને ભાવિ નોકરી માટેની પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જેવી રીતે વીરપુરમાં પોતાનું નામ ઊભું કર્યું એવું અમદાવાદમાં પણ પોતાનું નામ ઊભું કરે અને પોતાની એક આગવી ઓળખ બનાવે એવી આજના તબક્કે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. બેને કેટલા વર્ષ અહીંયા નોકરી કરી છે? બેને અહીંયા 16 વર્ષ અને 3 મહિના જેવી નોકરી કરી અને ખૂબ જ બેન ઉત્સાહી અને મહેનતુ હતા અને બેનને આજે તમે જોઈ શકો કે સમગ્ર ગામ આજે હિલોડે ચડેલું દેખાય છે. એ બેને કરેલા કર્મનું કહેવાય ને કે એમને બેનને એમનું ફળ મળ્યું છે. આજે આપનું નામ ને હોદ્દો? ડોડિયા મનીષકુમાર કનુભાઈ, મુખ્ય શિક્ષક, સાતુન પ્રાથમિક શાળા.